પ્રીતિ લિમિટેડ 31મી માર્ચ 2012 ના રોજના પાકા સર્વે નીચે મુજબ છે. પાકા સર્વે આપેલા છે આપણને, એમાં જવાબદારી બાજુ અને મિલકતો બાજુ. પ્રીતિ લિમિટેડ પિંકીનો ધંધો ખરીદી લે છે, એટલે કે પોતાનામાં સમાવેશ કરે છે. પ્રીતિ લિમિટેડ પહેલી 12 રોજ ખરીદી લે નું પાકું સર્વે બનાવેલી નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો તમારા ચેપ્ટરમાં જો અલગ હોય, બંને ચેપ્ટર સંયોજન અને સમાવેશ, એમાં થોડુંક જો અલગ આપ્યું હોય તો આ એકમાત્ર દાખલો છે. અત્યાર સુધીના આપણે જેટલા પણ દાખલા ગણ્યા તમામ દાખલામાં જે તારીખનું પાકું સર્વૈયું આપેલું હતું એ જ તારીખે એ સંયોજન કે સમાવેશનો નિર્ણય લેવામાં આવે. અહીં શું આપ્યું તમને? 31મી માર્ચના રોજ પાકું સર્વૈયું આપ્યું અને ધંધો સમાવેશ કરવામાં આવ્યો 1 ઓક્ટોબર 2012, એટલે લગભગ કેટલા મહિના થયા? 31 માર્ચથી 30મી સપ્ટેમ્બર, એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આમ કુલ 6 માસ થાય. એટલે 6 મહિના પછી સમાવેશ થયો. એટલે હિસાબી વર્ષ તો ઓલરેડી 1 એપ્રિલે શરૂ થઈ ચૂક્યું હશે બંને કંપનીનું. તો આ 6 મહિનાના કોઈ હિસાબો તૈયાર કરેલા નથી. આપણને એવું કીધું છે, જો પાકું સર્વે બનાવેલું નથી. એટલે આપણા માટે સૌથી પહેલું કામ આ દાખલામાં નવો મુદ્દો શું આવે કે તમારે આ બંને કંપનીના પાકા સરવૈયામાં જે કઈ વિગતો આપી છે એમાં આ 6 મહિનામાં શું ફેરફાર થયો હશે તે આ માહિતી કેટલીક આપી હોય એના આધારે તમારે નક્કી કરી અને એ નવી કિંમતો શોધવી પડે. જો 30મી સપ્ટેમ્બર 2012 ના રોજ પૂરા થતા 6 માસનો પિંકી લિમિટેડનો નફો કાયમી મિલકતો ઉપર 10% લેખે ઘસારો માંડી વાળ્યા પછી 90,000 હતો. એટલે આ પિંકીનો 6 માસનો નફો 90,000 રૂપિયા આપ્યો આપણને. અને વાક્ય શું આપ્યું? કાયમી મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો આ પિંકીની કાયમી મિલકતો 5,25,000 આપી, એના પર 10% લેખે 6 માસનો ઘસારો ગણવાનો છે આપણે. બરાબર. ત્યાર પછી તે જ સમય દરમિયાન પ્રીતિ લિમિટેડનો નફો કાયમી મિલકતો પર વાર્ષિક ઘસારો માંડી વાળ્યા પછી 2,17,500 છે. એટલે નફા નુકસાન ખાતામાં ફેરફાર થશે આ હવાલાના કારણે અને કાયમી મિલકતોમાં ફેરફાર થશે. નફો થયો એટલે વર્ષ દરમિયાન માલનું વેચાણ થયું હોય તો જ નફો થયો હોય. એટલે માલનું વેચાણ થયું હોય એટલે સીધી વાત છે, માલ સ્ટોકમાં ફેરફાર થાય. જો ઉધારમાં માલ વેચ્યો હોય તો દેવાદારમાં ફેરફાર થાય. રોકડેથી માલ વેચ્યો એટલે રોકડ બેંકમાં પણ ફેરફાર થાય. અને ઉધારમાં માલ ખરીદ્યો હોય એટલે લેણદારોમાં ફેરફાર થાય. એટલે જો તમે સમજો ધ્યાનથી તો આ બે હવાલામાં બધું જ આવી ગયું કે તમારું મોટા ભાગનું પાકું સરવૈયું બદલાઈ ગયું. જો તમને નફો આપ્યો એટલે નફા નુકસાન ખાતું બદલાય. નફો ક્યારે થાય? જો માલ વેચ્યો હોય તો જ. તો માલ વેચવા માટે તમે માલ ખરીદ્યો હોય એટલે જો ઉધારમાં ખરીદ્યો હોય તો લેણદાર અને દેવી હુંડીમાં ફેરફાર થાય. રોકડેથી ખરીદ્યો હોય તો રોકડમાં ફેરફાર થાય. એ જ રીતે તમે માલ વેચ્યો તો રોકડેથી માલ વેચ્યો તો રોકડમાં ફેરફાર થાય. ઉધારમાં માલ વેચ્યો તો દેવાદાર અને લેણી હુંડીમાં ફેરફાર થાય. અને માલ ખરીદ્યો, માલ વેચ્યો, એના કારણે સ્ટોક પણ બદલાય. કાયમી મિલકતમાં ઘસારો ગણવાનો છે એટલે કાયમી મિલકત પણ બદલાય. એટલે જો મિલકત બાજુ એક પ્રાથમિક ખર્ચ સિવાયની તમામ વિગતો બદલાઈ જાય અને જવાબદારી બાજુ શેર મૂડી અને અનામત સિવાયની પણ તમામ વિગતો બદલાય. આ બે હવાલાના લીધે. હવે આગળ વાંચીએ. બંને કંપનીઓએ વાર્ષિક 10% લેખે 1 જૂન 2012 ના રોજ ડિવિડન્ડ ચૂકવ્યું છે. તો અગાઉના એક દાખલામાં પણ તમને સમજાવી દઉં કે ડિવિડન્ડ એ હંમેશા નફામાંથી ચૂકવાય. એટલે આ હવાલાની અસર નફા નુકસાન ખાતાને થશે. ચૂકવ્યું એટલે રોકડ ખાતાને પણ થશે. એટલે જૂન મહિનામાં ચૂકવ્યું એટલે આપણા સમય એપ્રિલ થી સપ્ટેમ્બરની વચ્ચે આવી ગયો એટલે આ હવાલાની પણ આપણે એન્ટ્રી કરવી પડશે. ખરીદીની તારીખ એટલે 1/10 પિંકીની પાઘડી 60,000 અંદાજેલી છે એટલે નવી પાઘડી આપી. પિંકી લિમિટેડના શેર હોલ્ડરોને ખરીદ કિંમત પેટે પ્રીતિ લિમિટેડના શેર આંતરિક કિંમતના ધોરણે આપવાના છે એટલે આપણે આંતરિક કિંમતની ગણતરી કરવી પડશે. અને આંતરિક કિંમત શોધવા માટે આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી પડશે.
બંને કંપનીઓએ નફો રોકડમાં પ્રાપ્ત કર્યો છે તેમ ધારો. એટલે બહુ સ્પષ્ટ કહી દીધું, નફો રોકડમાં પ્રાપ્ત કર્યો છે, એનો મતલબ કે આ 6 મહિના દરમિયાનના તમામ વ્યવહારો રોકડ વ્યવહારો હતા, ઉધાર વ્યવહાર નથી. એટલે અહીં તમને થોડુંક આ વાક્યના લીધે એક હાશકારો થાય, એક તમને આશ્વાસન મળે કે ઉધાર વ્યવહાર નથી એટલે લેણદાર, દેવી હુંડી, દેવાદાર અને લેણી હુંડી આ 4 ખાતામાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે માત્ર હવે નફા નુકસાનમાં ફેરફાર થશે, સામે કાયમી મિલકત, સ્ટોક, દેવાદાર, રોકડ બેંકમાં ફેરફાર થશે. ત્યાર પછી બાકીની મિલકતોની કિંમત અને લેણદારો ચોપડે પણ લેવાના. એવું જ કહી દીધું, બાકીની મિલકતો ચોપડે કિંમત લેવાની, એટલે સ્ટોકમાં પણ ફેરફાર કરવાનો નથી. એટલે આ બાજુ કાયમી મિલકતમાં, રોકડ બેંકમાં અને આ બાજુ નફા નુકસાનમાં 3 વસ્તુ આપણે પહેલા બદલવી પડશે, ગણવી પડશે 6 મહિના માટે. સમાવેશ પછીનું પાકું સર્વે તૈયાર કરો અને ગણતરી સ્પષ્ટ દર્શાવો. માત્ર આપણે પાકું સર્વે તૈયાર કરવાનું છે. દાખલા નંબર 11, પેજ નંબર 346. તો સૌથી પહેલા આપણે ગણીએ કાયમી મિલકત. આપણી પાસે 2 કંપની હતી, પ્રીતિ લિમિટેડ અને પિંકી લિમિટેડ. તો 1/4/2012 ની બાકી, એમાંથી આપણે માઇનસ ઘસારો કરવો. એમાંથી આપણે ઘસારો શું કરવો પડશે? બાદ કરવો. પણ કેટલો ઘસારો લેવાનો છે? તો કે 10% ગુણ્યા 6/12. માત્ર 6 મહિનાનો જ ઘસારો આપણે લેવાનો છે. એટલે આપણને મળશે 1/10/2012 ની ચોપડે કિંમત. બરાબર. હવે કિંમતો મુખ્ય જે આપણને પાકા સર્વેમાં આપી છે તે 7,50,000 અને 5,25,000. હવે 7,50,000 ના 10% લેખે ઘસારો ગણો 6 મહિનાનો. ₹37,500 સર. 37,500 એટલે 37,500 આવે એટલે એની ઘસારા બાદ કિંમત મળશે આપણને 7,12,500. ચલો હવે એ જ રીતે પિંકી લિમિટેડમાં ગણતરી કરો. તો પિંકી લિમિટેડમાં 5,25,000 ના 10% એટલે 52,500, એના અડધા એટલે 26,250. તો 26,250 બાદ કરીએ એટલે આપણને ઘસારા બાદ કિંમત મળે એ 4,98,750. હવે આપણે નુકસાન ખાતું શોધીએ. નફા નુકસાન ખાતું આપણને 1/4 ની બાકી આપી છે 1,12,500 અને 90,000. 1,12,500 અને 90,000. એમાં આપણે પ્લસ કરવું પડશે. 6 માસનો નફો આપણને આપ્યો છે એ પ્લસ કરવો પડશે અને એમાંથી આપણે ડિવિડન્ડ ચૂકવ્યું એટલે ડિવિડન્ડ એ આપણો ખર્ચ છે એટલે
બાદ થશે નફાની વહેંચણી છે એટલે બાદ કરવું પડશે. ચલો 6 માસનો નફો આપણને જે આપ્યો છે તે જોઈએ. પિંકી લિમિટેડમાં 6 માસનો નફો 90,000, જ્યારે પ્રીતિ લિમિટેડમાં 2,17,500. અહીં ખાસ ધ્યાન રાખજો, ઉલટ સુલટ આપ્યું છે. પહેલું નામ પ્રીતિ, બીજું પિંકી નહીં, પહેલા પિંકી પછી પ્રીતિ છે, એટલે આપણે ખાસ પહેલા બીજો હવાલો લઈએ. પ્રીતિ લિમિટેડ 2,17,500 અને પિંકી લિમિટેડમાં 90,000 રૂપિયા. તો આ રીતે આપણી કુલ રકમ, કુલ નફો મળે 6 મહિનાનો 3,30,000 અને 1,80,000 ઉમેર્યા પછી જવાબ થશે આપણો. હવે એમાંથી ડિવિડન્ડ આપીએ તો ડિવિડન્ડ હંમેશા ઇક્વિટી શેર મૂડી પર અપાય 10% લેખે. તો ઇક્વિટી શેર મૂડી 9 લાખ, 9 લાખના 10% 90,000, 6 લાખના 10% 60,000. તો અનુક્રમે આપણો ડિવિડન્ડ 90,000 અને 60,000 છે. તો આ રીતે આપણી 6 માસના અંતે નફા નુકસાન ખાતાની બાકી પ્રીતિ લિમિટેડ માટે મળશે 2,40,000 અને પિંકી લિમિટેડ માટે મળશે 1,20,000 રૂપિયા. હવે આપણે રોકડ અને બેંકની ગણતરી કરીએ. તો 1/4/2012 બાકી રોકડ અને બેંક ખાતાની 1,75,000 અને 85,000. હવે જે 6 માસનો નફો થયો આપણને સ્પષ્ટ કહ્યું હતું કે રોકડ નફો છે, રોકડ નફો છે એટલે એટલા રોકડા આપણી પાસે આવ્યા હશે, એટલે 2,17,500 અને 90,000 રૂપિયા. હવે આ જે નફો આપ્યો હતો તે નફો કાયમી મિલકતો પર ઘસારો ગણ્યા પછીનો હતો. હવે આપણે જાણીએ છીએ કે ઘસારો એ બિન રોકડ હવાલો છે. ઘસારાના કારણે આપણો નફો ઘટે, ખર્ચ હોવાથી, નુકસાન હોવાથી અને નફો ઘટે, આપણી રોકડ ઘટતી નથી. એટલે આ જે નફો હતો એ નફો માત્ર રોકડ નફો છે, એટલે એમાં ઘસારો બાદ થયેલો કુલ નફો છે, એટલે એમાં ઘસારો બાદ થયેલો છે, એટલે આપણે ઘસારો પરત પાછો ઉમેરી દેવો પડે. તો આપણે અહીં ઘસારો ઉપર શોધેલો છે તે અહીં પાછો ઉમેરવો પડશે, એટલે 37,500 અને 26,250. તો આ રીતે આપણી પાસે કુલ રોકડ સિલક 4,30,000 અને 2,01,250 થશે. એમાંથી આપણે ડિવિડન્ડ ચૂકવ્યું 90,000 રૂપિયા અને 60,000 રૂપિયા. તો આપણી સિલક થશે 1/4/2012 બાકી, સોરી 1/10 બાકી, એ આપણી 3,40,000 અને 1,41,250 રૂપિયા એ એની સિલક થશે. બરાબર. હવે આપણે આંતરિક કિંમતની ગણતરી કરીએ. નવું પાકું સરવૈયું તમારે બનાવવું હોય તો બનાવી શકો, ન બનાવો તો પણ ચાલે, કોઈ જરૂર નથી કે તમારે નવું પાકું સરવૈયું બનાવવું જ ફરજિયાત. બરાબર. એટલે આપણે સીધું જ હવે આંતરિક કિંમતની ગણતરી કરવી છે, એટલે આપણે સૌ પ્રથમ ચોખ્ખી મિલકતો લઈ લઈએ. ચોખ્ખી મિલકતના આધારે આંતરિક કિંમતની ગણતરી કરીએ. ચોખ્ખી મિલકત કે ખરીદ કિંમતની ગણતરી.
પ્રીતિ લિમિટેડ અને પિંકી લિમિટેડ. ચલો સૌથી પહેલા આપણને આપ્યું છે કાયમી મિલકતો, સ્ટોક, દેવાદાર, રોકડ બેંક, લેણી ઊંડી. કાયમી મિલકતો, સ્ટોક, દેવાદાર, રોકડ બેંક, કાયમી મિલકત, સ્ટોક, દેવાદારો, રોકડ બેંક અને કાયમી મિલકતો આ 1/10 ની ગણતરી પ્રમાણે હવે લેવાની. તો કાયમી મિલકત 7,12,500, 4,98,750. ચલો પછી સ્ટોકમાં કોઈ ફેરફાર નથી એટલે એ જ લેવાનો. 1,42,500, 1,12,500. દેવાદારો કોઈ ફેરફાર નથી. 2,10,000, 1,50,000. રોકડ બેંક આપણે સિલક સુધી નવી સિલક લેવાની 6 મહિનાના અંતવાળી 3,40,000 અને 1,41,250. ત્યારબાદ લેણી ઊંડી 7,500 અને 20,000. તો આપણી કુલ મિલકત 14,12,500 અને 9,22,500 એ પિંકી લિમિટેડ. ચેક કરી લઈએ કોઈ મિલકત લખવામાં ભૂલ નથી. 1,42,500, 1,12,500, 2,10,000 અને 1,50,000. રોકડ બેંક બદલાઈ ગઈ 3,40, 1,41,250, 75,100 અને 20,000. ઓકે ચલો હવે અહીં આપણી પાસે દેવામાં બે દેવા છે, લેણદારો અને દેવી હુંડી. કોઈ ફેરફાર નથી એટલે 56,250 અને 45,000. અહીં આપણને પાઘડી એક આપેલી હતી એ લખી દઈએ. પાઘડી 0 અને અહીં આપણને 60,000 પાઘડી ગણવાની છે એવું આપણને હવાલામાં કહેલું છે. જો 4 તારીખે 4 નંબરનો હવાલો. ત્યાર પછી દેવાની ગણતરી કરીએ. હવે દેવામાં 56,250, 45,000. દેવી ઊંડી 6,250 હતી અને 15,000 હતી. તો આ રીતે આપણી ચોખ્ખી મિલકત 13,000 9,22,500. હવે ઇક્વિટી શેરની સંખ્યા પાકા સર્વેમાં આપી નથી એટલે 10 વડે ભાગાકાર કરીએ. 10 રૂપિયાનો શેર એટલે 90,000 શેર અને 60,000 શેર. તો આપણે એની ગણતરી બતાવીએ. પ્રીતિ લિમિટેડ, પિંકી લિમિટેડ. તો પ્રીતિ લિમિટેડમાં આપણને આપેલું છે 9 લાખ છેદમાં 10 એટલે 90,000 શેર. 6 લાખ ભાગ્યા 10 60,000 શેર. બરાબર. હવે શેરની આંતરિક કિંમત તો ચોખ્ખી મિલકત
છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો ચોખ્ખી મિલકત આપણી છે 13,50,000 છેદમાં 90,000 શેર, એટલે એક શેરની કિંમત કેટલા રૂપિયા થશે? 15 રૂપિયા. 15 × 9 = 135 અને પિંકી લિમિટેડમાં 9,22,500 છેદમાં 60,000 શેર. આની કિંમત શોધો, કેટલી થાય છે? 15 × 90 એટલે 15 પોઈન્ટ. કેટલો જવાબ આવશે? 15 પોઈન્ટ. સર 15.38. 15.38. ઓકે, બરાબર છે. 15.375 એટલે 15.375 એટલે 38 રૂપિયા. ચાલો, ઓકે. હવે પ્રીતિ લિમિટેડ ખરીદનાર છે, એટલે પ્રીતિ લિમિટેડ કેટલા શેર આપશે તે નક્કી કરીએ. પ્રીતિ લિમિટેડના આપવાના ઇક્વિટી શેરની સંખ્યા અહીં આપણે ભાગાકાર કરીને શોધવા પડશે, બરાબર. કારણ અહીં એવું છે, કેટલા શેરની સામે કેટલા શેર આપવા એવું નથી કીધું, આંતરિક કિંમત પ્રમાણે કહ્યું છે આપણને. જો આંતરિક કિંમતે આપવાના, તો હવે ગણતરી કરીએ. પ્રીતિ લિમિટેડના એક શેરની કિંમત 15 રૂપિયા. તો આપણે અહીંયા પદ મૂકીએ, ખરીદ કિંમત અને શેરની સંખ્યા. તો જો 15 રૂપિયા ખરીદ કિંમત હોય તો એક શેર આપવો પડે. તો આપણી ખરીદ કિંમત અહીં જો 9,22,500 છે, તો 9,22,500 એ કેટલા શેર આપવા પડશે? તો 9,22,500 ભાગ્યા 15 કરો. 9,22,500 ભાગ્યા 15. 61,500 સર. 61,500 શેર આપવાના થશે, બરાબર. ચલો, 61,500 શેર. તો 61,500 10 રૂપિયા અને 5 રૂપિયા. કેમ અહીં 5 રૂપિયા? કારણ કે 15 રૂપિયાના ભાવે આપીએ છીએ, એટલે આપણો એક શેર એ 10 રૂપિયાનો શેર છે, પરંતુ 15ના ભાવે આપીએ એટલે 5 રૂપિયા પ્રીમિયમ થાય. તો 61,500 × 10 એટલે 6,15,000 અને એના અડધા કરીએ એટલે 3,07,500. તો 9,22,500 ખરીદ કિંમત પેટે ચૂકવાઈ ગયા, બરાબર. હવે દાખલામાં આપણી પાસે માંગ્યું છે પાકું સરવૈયું તૈયાર કરો સમાવેશ પછીનું. અહીં પ્રીતિ લિમિટેડ ખરીદનાર છે, એટલે પ્રીતિ લિમિટેડ ખરીદનારનું પાકું સરવૈયું. પાઘડી એક જ પાઘડી આપી છે આપણને, એની પોતાની કોઈ પાઘડી છે નહીં, એટલે 0 + 60,000 એટલે પાઘડીના 60,000 રૂપિયા. પછી આપણને કાયમી મિલકતો આપી હતી, પહેલા વિગતો ભરી દઈએ, પછી ટોટલ કરી દઈએ. કાયમી મિલકતો, પછી સ્ટોક, દેવાદારો, ત્યાર પછી રોકડ અને બેંક, ત્યાર પછી એણી ઊંડી અને પ્રાથમિક ખર્ચ. ચલો, કાયમી મિલકતો
તો કાયમી મિલકતો બંનેનું ટોટલ લઈ લઈએ, કારણ કે અહીં આપણે મિલકતો 31/10 ની શોધેલી છે, એટલે સોરી 1/10/2012 ના રોજનું એટલે નવી લેવાની કિંમતો તો અહીં 60,000, ચલો ટોટલ કરી નાખીએ બધાનું. તો કાયમી મિલકત થાય 12,11,250, 2,55,000. આ રીતે આપણે કિંમતો મૂકી દઈએ, એટલે 12,11,500, 2,55,000, દેવાદારો 3,60,000, રોકડ બેંક 4,81,250, લેણી ઊંડી 27,500 અને પ્રાથમિક ખર્ચ એનો પોતાનો માત્ર પ્રીતિ લિમિટેડનો 15,000 રૂપિયા. તો આ રીતે આપણા મિલકત લેણા બાજુનો સરવાળો થશે 24,10,000. હવે ઇક્વિટી શેર મૂડી 10 રૂપિયાનો શેર છે, 9 લાખ રૂપિયા. તો અહીં 9 લાખ પોતાના, 6,15,000 આપણે નવી કંપનીની ખરીદી પેટે ચૂકવ્યા આપણે, એટલે 9 + 6 15,15,000. ત્યાર પછી પ્રીમિયમ, તો જામીનગીરી પ્રીમિયમ આપણે અહીં ઉપર શોધેલું છે 3,07,500. પોતાનું દાખલામાં કંઈ આપેલું નથી પ્રીમિયમ, એટલે આવશે નહીં. અનામત માત્ર પોતાની જ લેવાની 2,25,000, જેમાં કોઈ ફેરફાર નથી. નફા નુકસાન ખાતાની નવી બાકી આપણે શોધી. નફા નુકસાન ખાતાની નવી બાકીમાં 2,40,000 પ્રીતિ લિમિટેડના. પછી લેણદારો અને દેવી હુંડી. ચલો દેવી હુંડીનું ટોટલ 45,000 + 56,250. અને 21,250. તો આ રીતે આપણું બંને તરફનું પાકું સરવાળો સરખો થઈ જાય 24,10,000 રૂપિયા. બરાબર. તો આ રીતે તમારે જ્યારે 6 મહિનાના હિસાબો ન આપ્યા હોય ત્યારે જરૂરી ફેરફાર કરી અને દાખલો સંપૂર્ણપણે ગણવો પડે. ખ્યાલ આવી ગયો દાખલામાં? हाँ सर.